એક ભાઈ મને હમણાં કહેતા હતા, મને કે માયા ભાઈ હવે ઓલો ખાટલા વાળો પ્રોગ્રામ હાવ બેન છો ને કે ભાભલાના 6 મહિના વરથી ખાટલા હાલતા, ખાટલે ભાભા પીડ્યા હોય પછી ડોસી હોય જે કાંઈ એ ખાટલે પીડ્યા હોય, ખાટલા વાય થઈ ગયા બે કોઈ રાખની ડીસું મૂકી હોય બડખા કાઢવા, અવડું લાકડાનો કટકો હોય ત્યાં રૂમાલિયો બાંધ્યો હોય, વળી એનાથી માખ્યું ઉડક્યું હોય, બેઠો બેઠો બહુ આપણે એમ થાય મીંદડો ક્યાંથી આવ્યો, પાણી દે જાઓ બાપા. મને કે આ મારો પ્રોગ્રામ જ બંધ થઈ ગયો. મેં કીધું હા એ બંધ થઈ ગયું. મને કે હમણાં તો એવું જ થાય, ફટ પીડ્યા નથી, ફટ પીડ્યા નથી. મને કે આવું કેમ થયું છે? મેં કીધું પહેલા આપણી પાસે કાંઈ વાહન વ્યવસ્થા હતી નહીં, આખી પૃથ્વીમાં કાંઈ આપણી પાસે, એટલે કે બધે આપણા ભારતમાં કાંઈ એટલા બધા વાહનો કાંઈ હતા જ નહીં. 100-150 વર્ષ પહેલા શું હતું? અંગ્રેજો પાસે હતું અને રાજા મહારાજાઓ પાસે હતું. આપણી પાસે ક્યાંક ઘોડાને બગ્યું ને એવું ક્યાં હતું નહીં, બરોબર? હટાણું કરવા જતા પાડા ઉપર બેસીને જતા ને કાં વરોળ ભેં ઉપર. એમાં ગીરમાં રહી ને દાદા, એને કાં ધારીનું હટાણું ને કાં ઉનાનું હટાણું. હજી અમારે ઘણા હટાણું કરવા હજી માલધારી જાય. હવે તો બધા પાસે વાહન થઈ ગયા, નહીતર પેલા પાડા ઉપર જ જતા, બધો માખણ નાખ્યો. એક જણો ઉનાની બજારમાં પાડો લઈને હટાણું કરવા ગયો, પોલીસે સીટી મારી. બોલો એ સાઈડમાં રાખ, કેમ હેલ્મેટ નથી પહેર્યો? સાહેબ ને ગગલાવ્યા, સાહેબ હેલ્મેટ 2 વ્હીલ હોય તો પહેરવાનો હોય, આ 4 વ્હીલ છે. બોલો અધિકારી વંડીએ સડી ગયા, 4 વ્હીલ છે, થોડું 2 વ્હીલ છે. એટલે મેં કીધું પેલા વાહન વ્યવસ્થા નહોતી, તેથી જમરાજા પાસે વાહન વ્યવસ્થા નહોતી. એ બિચારા ન્યાલી જમલોક માલી પાડો લઈને આવે, પછી દિલ્હી ઉતરે, દિલ્હીથી ગુજરાત ગોતે, ગુજરાતમાં ભાવનગર જિલ્લો ગોતે, આપણો તાલુકો ગોતે, આપણું ગામ ગોતે, આપણું ઘર ગોતે, ત્યાં વરહ થઈ જાય. તો અત્યારે અહીંયા કોમ્પ્યુટર આવી ગયા તો ન્યાય જમરાજાએ ગોઠવી જ નાખ્યું હોય ને. નો હવે ત્યાં ખેપ મારતા જ નથી, ડાયરેક્ટ આમાં કોમ્પ્યુટરમાં જ જોઈ લે કઈ તારીખે આવ્યા છે, આ તારીખે આવ્યા છે, કઈ તારીખે પૂરું થાય છે, આ તારીખે પૂરું થાય છે. આમ કરીને ડબ દિન ન્યા સાપ પડે, માયો યાર ગાતો હોય તો ડબ દિન ન્યા. પાછા ગામ વાતો કરે, આ ઘડે રામાપીનો હેલો ગાતા હતા તો લઈ ગયા. અને પછી દાદા દુનિયા બહુ રેડી છે હો. ગાતા ગાતા કદાચ ગુજરી ગયા હોય ને તો કઈ ડાયરા બેન ન રાખ્યો. એ ભાઈ એને એક લઈ જાઓ ને બીજાને બેસી જાઓ, ખોટું પબ્લિક આના. અને પાછા ઉપેલી આપણને ઠપકો દે, અમે કહેતા હતા એટલી ઓછું ગવાય જ નહીં. રઘુ ક્યાં ગઈ ઘડી હકીકત. અમારે એક સ્ટેજ ઉપર બનેલો, એક બેન ગાતા ગાતા ટળી ગયા, એટલે બોલે કે લુગડું થાકી જાય લઈ જાઓ, પછી અપસકુન થાકડો બીજાને બેહાડજો, બીજાને બેહાડજો. પણ કહેવા ગયો સાહેબ, જ્યાં ભગવાન હોય અને જ્યાં ભોળા હોય ત્યાં ભગવાન વહેલો હોય. હમણાં એક છોકરો ભણવા ગયો ને, એટલે આગલે દી નહોતો ગયો ભણવા, હો સાહેબ, તે બીજે દી ભણવા ગયો એટલે એના સાહેબ ખીજાણા, કેમ કાલ નહોતો આવ્યો, કેમ કાલ સ્કૂલ પાડી? બોલો છોકરો ખીજાણો છે ને, આપણે સાહેબને ખીજાણી ગયો, કાલ ન આવ્યો તો શું થઈ ગયો? છોકરો બોલ્યો હામો લખું, કાલ ન આવ્યો તો થઈ ગયું, શું ગયું? અરે આવવું જોવે. અને કાલ આવ્યા થવું એને તમે એક દીમાં કલેક્ટર કરી નાખ્યા બધાને, તો સાહેબ ઢીલા પડી ગયા. હું ક્યાં કાંઈ કહું. એક સાહેબ તો ભણાવતા ભણાવતા હુઈ ગયો, ભણાવતા ભણાવતા હુઈ ગયા ને એમાં આચાર્ય આવ્યા, ફડક દિન સાહેબ જાગી ગયા. કાલે ઊંઘ આવી ગઈ, સાહેબ જોઈ ગયા. તા તો જાગતા હવે સીધા પાઠ મનાવે પડે. મિત્રો જો હું જે વાત કરતો હતો એ કુંભકર્ણ આવી રીતે છૂતો હતો, લે આમ કરીને પગાર વધારી લીધો. બોલો. અને મા તત્વ તો દાદા, મા તત્વ આખી વસ્તુ જુદી છે. પછી બ્રહ્મની માં હોય તો ભલે, ઝૂંપડામાં જીવનારા એક નાના એવા માણસની માં હોય તો ભલે. કહેવાય ગયો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ જયારે એમ કહેવાય કે અર્જુનનો રથ લઈને ધીરે 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 કરતા એમ કહેવાય કે રથ લઈને હાલ્યા જાય છે, અને દેવકી માની હવેલી પાસેથી નીકળવું, નટારીએમાં દેવકી બેઠેલા, અને ભગવાન કૃષ્ણને જ્યાં જોયા એને ખબર છે કે આજે ભગવાન કૃષ્ણના રથ, અર્જુનનો રથ લઈને કૃષ્ણ કુરુક્ષેત્રમાં 18 દિવસ યુદ્ધમાં રહેવાના છે. અને એવી વાત સાંભળ્યા પછી કૃષ્ણને જતા જ્યારે જોવે છે, અને અટારીએમાં દેવકી કૃષ્ણને જોવે ને આંખમાં લઈ જાય આહું પડવું. અને માં જશોદા, માં દેવકી, આ બેયમાં ફેર એટલો છે, એકે જન્મ આપ્યો છે ને એકે મોટો કર્યો છે. હવે તમે સાંભળી લો, જણનારી જનેતા દેવકી છે. હવે દેવકીની નજર પડી અને દેવકીની આંખમાં આહુડા આવ્યા, અને ભગવાન કૃષ્ણ પોતાનો રથ ઉભો રાખ્યો, રથથી નીચે ઉતરી અટારીએ જઈ અને માં દેવકીને કહે છે, કેમ માં તારી આંખમાં આહુડા છે? ગોપાલ,
નહીં માં, તને કોઈ કાંઈ કીધું છે કે ના બેટા, મને કોઈએ નથી કાંઈ કીધું. તક તો રોવાનું કારણ, હું અર્જુનની સાથે યુદ્ધમાં જવાનો છું, 18 દિવસ એની સાથે રહેવાનો છું. એની તમને તકલીફ છે, ડર છે કે તમારો દીકરો પાછો નહીં આવે? તક એનોય ડર નથી. એનો ડર મને ક્યાંથી હોય? કારણ કે મેં તને શત્રુભુજે જોયો છે, તું પ્રગટ્યો ને ત્યારે મને ખબર છે કે તું કોણ છો. તક તો તમારી આંખમાં આહુડા કેમ છે? ને સાંભળજો, દેવકી એટલો જ જવાબ આપ્યો કે ગોવિંદ, આજ ગોવિંદ એટલો યુવાન હોય, એટલી મોટી ઉંમર હોય, અને આજ રથ લઈને જતો હોય, અને તોય જો એટલો રૂડો લાગતો હોય, તો જેથી ઘોડિયામાં હિચકતો હશે તેથી મારો ગોપાલ કેટલો રૂડો લાગતો હશે, એ હું જોઈ ન હકીને એટલે મારી આંખમાં આહુડા આવ્યા છે કે એ તો ઘોડિયામાં હિચકતા ગોપાલને જોનારી તો જશોદા છે. મેં તો તને 11 વર્ષનો થયો પછી જોયો છે, તો તું ઘોડિયામાં હિચકતો હશે, તેથી ગોઠણીયા ફેર હાલતો હશે, તેથી કેટલો રૂડો હશે. આ હું જોઈ ન શકી એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે. મારો કહેવાનો અર્થ એ છે સાહેબ, અને જે ખોરડે ભગવાન રમીને મોટો થયો છે, અને કૃષ્ણ જેટલા લોકજીભે ચડ્યા ને દાદા, એટલા રામ લોકજીભે ન ચડ્યા. કારણ કે રામ મર્યાદા વાળા. રામના મંદિરે જવું હોય તો આપણે મર્યાદામાં પગે લાગવું પડે, કારણ કે બાજુમાં હનુમાન ને લક્ષ્મણ બે ઉભા હોય, જોટો બાજુમાં બા ઉભા હોય, માં જાનકી. અને કૃષ્ણના મંદિરમાં જાવ ને તો બે ઉભા હોય, બે માણા, પણ બે એવી જ રીતે ઉભા હોય ને તો આપણને નખરા કરવાનું મન થાય. બોલ, ઓલો પગની આટી સડાઈને બેઠા હોય, રાધાજી વળી આમ કોણી રાખીને આમ. રામના મંદિરે મર્યાદા રાખવી પડે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે. કૃષ્ણની આમાં ડિસ્કો કરી લો તો હાલે. અને એટલે જાજા ગીતોય કૃષ્ણ લોકજીભે ગીતોય જાજા આવ્યા હોય તો કૃષ્ણના આવ્યા, રામના આવ્યા છે ગીતો, પણ મર્યાદા વાળા. કેવા ખબર? પોચા પોચા. કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, એ લવિંગ કેરી રામે સીતાને માર્યા જો, તાકે ફૂલ કેરે દડુલીએ સીતાએ વેરવાળ્યા. આમ પોચા પોચા ગીત. કૃષ્ણ જે રાસમાં રમઝટ બોલાવે એવા નહીં. આપણે કૃષ્ણના તમે ગીત જો તો આ કીર્તિભાઈ જે ગાયજી એવા સરસ એના ગીતો, અને એનું આ ભાગવત. સાહેબ મને ક્યારેક કહેવાનું મન થાય કે ગમે એટલી સારી સ્ટોરીઓ લખાણી હોય, ગમે એટલા સારા ફિલ્મો લખાણા હોય, તો 1-2 વાર ને 3 વાર, અને આ હજારો વર્ષથી એનું એ બધું હાલ્યું આવે, છતાં જ્યારે સાંભળીએ ત્યારે એમ લાગે કે આ ગઈકાલની ઘટના હશે. આમાં શું તત્વ પડ્યું છે? કલ્પના તો કરો મિત્રો. હે મિત્રો, આપ બધાને આપણે ખબર છે કે બસ રામ વનમાં ગયા, રાવણને મારીને પાછા અયોધ્યા આવ્યા. વાતા ભગવાન કૃષ્ણ પણ એમ કહેવાય મોટા થયા, કૃષ્ણને માર્યા, મહાભારતનું યુદ્ધ થયું. અને છેલ્લે એમ કહેવાય પ્રભાગ ક્ષેત્રમાં પોતાનું એમ કહેવાય કે લીલા હકેલી લીધી. આ વાત આની, આ બે વાતો આની આ છે. અને એકને 10,000 વર્ષ થયા, એકને 5,500 વર્ષ થયા. તો સાહેબ હજી એમ કહેવાય ભાગવત સાંભળતા હોય, અને એમાંય દાદા જેવાના મુખેથી જ્યારે કૃષ્ણના વર્ણન હાલતા હોય, અને આપણે હામાં બેઠા બેઠા સાંભળી, જ્યારે એમ લાગે કે હજી ગઈકાલની ઘટના છે. આવું કયું તત્વ પડ્યું છે? તમે રોજ તમારા આપણા એમ કહેવાય કે રોજ તમને માણસ પેંડા ખવડાવે તો તમે કેટલાક ખાવ? રોજે રોજ ટકે ટકે પેંડા ઉભા રહે, ટકે ટકે દૂધ પાક આવે. કહેવા ગયો સાહેબ આ વસ્તુ કેદી નહીં ગમે. મારા ભીખુદાનભાઈ કહે ઘણી વાર કે આ વાતો કેદી નહીં ગમે કે જેથી હોનાને કાટ મળશે લાગવા, અને જેથી ગંગાના નીરમાં દુર્ગંધ મળશે આવશે, પછી એમ કહેવાય કે આ એમ કહેવાય કે આ નહીં ગમે. પછી ત્યારે ઈ પ્રજાને આ નહીં ગમે. પણ હોનાને કોઈ દી કાટ નથી લાગવાનો, અને ગંગામાં કોઈ દી દુર્ગંધ નથી આવવાની. શું કામ? 100 કિલોમીટરને અંતરે મહિને 2 મહિને આવા કાર્યો જે ચાલુ થયા ને, અને ખરેખર અજીતભાઈ અત્યારનો જે યુગ છે ને ખરેખર ટના ટન આવ્યો.
સાહેબ ભાગવતના મંડપ ન ખાય તો અવડા મોટા, રામકથાના મંડપ ન ખાય તો અવડા મોટા. નકર કૃષ્ણ પોતે ગીતા બોલતો હતો, અર્જુન સિવાય મારો દાદો કોઈ સાંભળવા વાળો નહીં. આખા મહાભારતના યુદ્ધમાં અર્જુન એક સાંભળતો હતો, બાકી તો હો ની તલવારી જ ગણતા હતા. અલા ભાઈ સાલું ક્યારે કરવાનું છે કે જોઈએ છે ને આપણે ક્યારેક કીર્તિભાઈ એવું થાય કે હારું આપણે અહીંયા ગાતા હોય, આપણે બોલતા હોય તો વચ્ચે કોઈક ઊભું થયું હોય અથવા અવાજ આવે તોય આપણે ઓલા થઈ જાય. તો મને એવું થાય કે ભગવાનને ભગવાન એટલે જ કહેવાનો છે કે એક બાજુ હાથીઓની કિકરાટીઓ બોલતી હશે, એક બાજુ ઘોડાની હણાટીઓ બોલતી હશે, એક બાજુ શંખના નાદ થતા હશે, એક બાજુ તલવારની કકલાટીઓ બોલતી હશે, એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ 18 અધ્યાય સુધી એમ એક જરાય અંદર ખલેલ નહીં. આ ના રહે સાંભળતું નતું. હનુમાનજી ધજા ઉપર સાંભળતા હતા, સંજય ઘીરે બેઠો બેઠો સાંભળતો હતો. બોલો એની પાસે તેથી ટીવી હતું, બોલો. અને પછી કેવું ટીવી આંધળાને દેખાડાય એવું. ધૃતરાષ્ટ્ર બાપુ તો આંધળા હતા હાવ. અને મને દાદા વિચાર ઈ આવે કે આખી ગીતા પૂરી થઈ ગઈ ત્યાં સુધી વચ્ચે એક પણ વાર ધૃતરાષ્ટ્ર એમ ન બોલ્યો કે ઓહો સંજય. હાલો એ તો શું કહ્યું, પણ 11મા અધ્યાયમાં જયારે વિરાટ રૂપ ધારણ કર્યું અને એનું વર્ણન સંજય જેથી એમ કહેવાય કે ધૃતરાષ્ટ્રને સામે કરતો હશે, ત્યારે તો કમસે કમ ધૃતરાષ્ટ્ર એટલું બોલ્યો હોત કે જટ રથ તૈયાર કરો, મારે ગોવિંદની સામે જવું છે. તો સાહેબ પ્રલય ટળી ગયો હોત. પણ જે વ્યક્તિ પાસે જ્યારે મોહ લાગી જાય છે, જે વ્યક્તિ પાસે જ્યારે લોભ લાગી જાય છે, અને ત્યારે કોઈ વ્યક્તિ એમ કહેવાય કે કૃષ્ણના પણ વખાણ કરે તોય એને ગમતું નથી. કારણ કે ધૃતરાષ્ટ્રને ગમ્યું જ નહીં. છેલ્લે જ્યારે યુદ્ધમાં એમ કહેવાય 18 અધ્યાય પૂરા થયા, યુદ્ધ માટે તૈયાર થઈ ગયો અર્જુન, અને ત્યારે ધૃતરાષ્ટ્ર બોલ્યો કે મારો અર્જુન તો બહુ ડાયો હતો, એ તો બાંધવા માંગતો જ નહોતો, ઓલા કાળિયા એ જ આને ઊભો કર્યો. નહીં દેખાણો એને એ ન દેખાણો કે 18 અધ્યાયમાં ભગવાન અત્યાર સુધી જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્યારે એમ કહેવાય કે યોગ કરી રહ્યા છે, તો એમાં યોગમાં મારો સંજોગ થઈ જાય તો કેવું રૂડું થાય. આવું ન થઈ શકે. અને વાતે હાચી છે ને, તમારા મોબાઈલમાં BSNL નું કાર્ડ હોય અને તમે આપણે આઈડિયાના ટાવર પાસે ઉભા રહી, કોઈ દી કવરેજ ન આવે. ભલે મોબાઈલ એપલ હોય કે સારી કિંમતનો હોય અને બેલેન્સ ફૂલ હોય, બેટરી ફૂલ હોય, પણ જે નેટનું તમારી પાસે જે કાર્ડ જે નાખ્યું છે એનો જ તમારી પાસે ટાવર નહીં હોય, એ કોઈ દી એની અંદર એમ નેટવર્ક નહીં આવે. એમ કહેવાય ગયો સાહેબ, એમ ભલે ગમે ત્યાં જન્મા હોય પણ જેની અંદર કૃષ્ણ તત્વ અને પોતાના સદગુરુ કાળિયા ઠાકરની કૃપા ન હોય ને તો કોઈ દિવસ એમ કહેવાય કે એમાં કવરેજ ના આવે ને ના આવે. બાકી નરું સત્ય છે માણસમાં. તમે